ભુજ શહેર સુધરાઈ દ્વારા મહાદેવ ગેટ પર બનાવવામાં આવેલો પાણીનો ટાંકો દારૂડિયાનો બન્યો અડ્ડો। ભુજ શહેર સુધરાઈ દ્વારા કરોડો રૂપિયાનો પ્રજાના પૈસાથી કરવામાં આવેલ મહાદેવ નાકા પરનો ટાંકો બનાવવામાં આવ્યો, જે પ્રજાને પાણીની સમસ્યાથી છુટકારો આપવા માટે આ ટાંકો નગરપાલિકાએ બનાવેલ। પણ નવાઈ તો એ વાતની છે કે આ ટાંકો બન્યા બાદ આમાં એક પણ ટીપું પાણીનું ગયું નથી, જેમાં અમારા રિપોર્ટર દ્વારા તપાસ કરતા આ ટાંકામાં વર્ષોથી ગંધાયેલો કચરો તેમજ દારૂની બોટલ્સ જોવા મળતા બિચારી પ્રજાના પૈસાનો વેડફાટ નગરપાલિકાએ કર્યો છે। તેમજ આ ટાંકામાં પાણી નથી ભરાયા પાછળનું કારણ પણ આ ટાંકાની નબળી ગુણવત્તા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। તો જે તે વખતે આ ટાંકો બનાવાયો ત્યારે કોણ કોણ અધિકારીઓ આમાં હતા, જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આવો ભ્રષ્ટાચાર બીજી વખત કરાય તે પહેલા 100 વખત વિચાર કરે તેવું આમ નાગરિકોનું કહેવું છે।